એટલે સિવાય પછાડતી ને તો હાલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ. આપણે ઉઠીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને ભોળાનાથની પૂજા કરવા જવાનું છે. તો શિવબેનના હાથમાં દૂધ છે અને જો અમે જાવી છે નીચે. તો ચાલો તમને બતાવી. અમે વાડીએ બેહાર્યા છે ભોળાનાથ. જો આ અમારી વાડી છે, આ અમારા મકાન છે. જો અહીંથી ગાંડી ગીર છે, આપણા મકાન છે, નીચે રૂમ છે મોટા ભાઈનો આપણો અહીંયા, અને આ આપણી વાડી છે. તો મસ્ત મને અહીંયા ભોળાનાથ છે, આપણે ફોટો છે, નાળિયેરિયું છે અને ભારત માતાનો ઝંડો છે. તો ચાલો મિત્રો આપણે જાવી. લોકમાં બન્યા રહીજો આગળ. કાશી બેન બોલતો અમે જાય. અમે જાવી છીએ ભોળાનાથની પૂજા કરવા. આપણે આંબા વાવેલા. આપણો મકાન છે, બંગલો મસ્ત મજાનો કાંક એવો છે. અને આ મોટા આંબા છે, આ નાના હમણાં વાવ્યા છે. જો મિત્રો, આ છે ભોળાનાથનો ઓટો અને આ છે પાયલબેન. વાડીમાં માછલા જોવે. હાલો આપણે પણ જોવા જાવી અને તમને પણ બતાવું. દૂધ નહીં મેં આ કેમ બતાવું બેટા? બતાવું પાયલ માસી બતાવું. જો મિત્રો, રોટલા ખાવા આવ્યા છે. કૂવામાં કબૂતર છે અને માછલા છે. મસ્ત મજાનો કૂવો છે આપણો. આપણી વાડી છે. શિવ આ બાજુ બી આવો ભાઈ. નાખી દીધા. હવે સૂરજ દાદા ઉગી ગયા છે. ફૂલડા લેવા ગઈ છે. જામફળી ને પોપિયાન ઝાડવા મસ્ત મજાના. મસ્તીના ફૂલ છે એટલા જ જડ્યા હતા નહીં તો તુરાના ફૂલ તો હતા નહીં. હાલો મિત્રો, પૂજા કરવા ભોળાનાથની. જય ભોલે બાબા. હાલો મિત્રો, બધા ભોળાનાથની પૂજા કરવા. જો ચોટાડ દેવ. પૂજા કરી હતી કે પૂજા કરી. હવે પાછું ચાલુ કરી દે. તું એમ તો થાય ને બટામાં એમ ખબર. હાથ રાખ. હાથ રાખ. પડખેથી લે પાંદામાં ગોળવી લે પૂરવી કાજુમ કરી લે ચડાવી લેવાય. ઘડીક એક ચણી છે નહીં લે. શિવ બોલતી હોય નહીં લે. શિવ બોલ ઓમ નમઃ શિવાય. હું
હા એ તું ખાઈ જાય છે એનો દેવાનું હોય જે ભગવાન ને કા બોલાયેલો ઓમ નમઃ શિવાય તો બધા મળશે હાલે પાન ચડાય હાલે પાંદા એટલે બોલામાં ચડાય બધી તોડી નાખ્યું મેં આમાં બોલ અને જય ભગવાન ઉપર ચડાય ઓમ નમઃ શિવાય બસ હાલે બીજું બધા ખાઈ હોય ને તો પૂજા કરવી પડે હાલે આમ જો મમ્મા હામો જય ભોળાનાથ કે ઓમ નમઃ શિવાય પૂજા કરું છું કે ભોળાનાથ ની હાલો મિત્રો બધા પૂજા કરવા કે હાલો મિત્રો બધાય પૂજા કરા અને આપણો આ YouTube માં પહેલો વ્લોગ છે પેલો અક્ષર ઈટુમાં અને લાઈક કરજો લાઈક કરજો ને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય ભોળાનાથ મોઢામાં આંગળી કાઢી ના કુગરી બસ લે પપ્પા વિડલા કાપુને ઓમ નમઃ શિવાય પપ્પા ઓમ નમઃ શિવાય પંડમ આ પેલા પૂજા કરવાની એને ધરવાની પછી આ પસાડવું ન પણ તમે બટાયા બેઠા હોય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય બોલો ભોળાનાથ ની જય લાય તો ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે શિવાય હાલો મિત્રો પૂજા કરવા કે હાલો મિત્રો પૂજા કરા ઓમ નમઃ શિવાય હાલો ભોળાનાથ ને જમાડી દે જમાડવાના છે આપણે ભોળાનાથ અંદર પવન બહુ હોય એટલે ગોળાની અંદર આપણે મેકી દીધું છે દીવો અગરબત્તી બે ને કરે ઠરી જાય વરસાદનું ને પવનનું આપણે ભોળાનાથ ની દયા થાય તો મંદિર બનાવી હા બની જાય ગોળાના જમાડવાના છે આપણે તો પ્રવચન બીજું કરે જો આ અગરબત્તી બાકસ અંદર હતી ચાલો આપણે એટલે આ કોણ અગરબત્તી મસલની લેવી અગરબત્તી નથી એ પેલા આવડે એક આવડે છે એક આવડે છે એટલો ફેર છે મને મસરની લાગે છે તમે કમેન્ટ કરજો નહીં દેશે એ અગરબત્તીના પેકેટમાંથી નથી એવો હળગાવો બે એમાં મુસીબત વાળું છે પવન જ એટલો હોય ને શિવ હિસકી અહીંથી કાશી હિસકી